11મી 15 જૂન 2026 અધિક પુરુષોત્તમ માસ પરમા એકાદશીથી અમાવસ્યા સુધીનું પંચરાત્રિ વ્રત મહાત્મ્ય કથા પુરાણોમાં વર્ણવ્યું છે કે અધિક માસમાં આવતી પરમા એકાદશી અને તેના અનુસંધાનમાં કરાતું પંચરાત્રિ વ્રત અત્યંત દુર્લભ અને મહાપુણ્યદાયક છે. આ વ્રત એકાદશીથી શરૂ કરીને દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને અમાવસ્યા સુધી 5 દિવસ કરવામાં આવે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરનાર આ વ્રતથી મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એક વખત નૈમિષારણ્યમાં એકત્ર થયેલા ઋષિમુનિઓએ સૂતજી મહારાજને પૂછ્યું, હે સૂતજી, અધિક માસમાં કરાતા પંચરાત્રિ વ્રતનું મહાત્મ્ય અમને જણાવો. કયા મનુષ્યે આ વ્રત કર્યું હતું અને તેને શું ફળ મળ્યું હતું? સૂતજીએ કહ્યું, હે ઋષિવ્રો, તમે ખૂબ જ કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. આ કથા સાંભળવાથી પણ મનુષ્યના પાપો નાશ પામે છે. પ્રાચીન સમયમાં એક પવિત્ર નગરીમાં સુમેધા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ પવિત્રા હતું. બંને અત્યંત ધર્મનિષ્ઠ હતા, પરંતુ અત્યંત ગરીબ હતા. ઘરમાં ઘણીવાર અન્નનો એક દાણો પણ ન રહેતો. બ્રાહ્મણ ભિક્ષા માંગવા જતાં, પરંતુ ઘણીવાર નિરાશ થઈને પાછા આવતાં. તેમ છતાં પવિત્રા ક્યારેય ભગવાન પ્રત્યેની ભક્તિ છોડતી નહોતી. એક દિવસ સુમેધા દુઃખી થઈને પત્નીને બોલ્યા, હે પ્રિયે, હું વિદેશ જઈને ધન કમાવું એવું વિચારું છું. અહીં તો આપનું ગુજરાન પણ મુશ્કેલ બની ગયું છે. પવિત્રાએ વિનમ્રતાથી જવાબ આપ્યો, હે સ્વામી, મનુષ્યને જે સુખ અને દુઃખ મળે છે તે પૂર્વજન્મના કર્મો અનુસાર મળે છે. જો ભાગ્યમાં ધન હશે તો તે અહીં બેઠા બેઠા પણ મળી જશે. તમે મને છોડીને વિદેશ ન જાઓ. પત્નીના જ્ઞાનભર્યા વચનો સાંભળીને બ્રાહ્મણનું મન શાંત થયું. થોડા દિવસો પછી તેમના ઘેર એક તેજસ્વી ઋષિ પધાર્યા. બંનેએ શ્રદ્ધાપૂર્વક તેમનું સ્વાગત કર્યું. ઘરમાં કંઈ ન હોવા છતાં શક્ય તેટલી સેવા કરી. ઋષિ તેમની ભક્તિ અને આદરથી ખૂબ પ્રસન્ન થયા. પવિત્રાએ હાથ જોડીને પૂછ્યું, હે મુનિવર, અમે અત્યંત ગરીબ છીએ. કૃપા કરીને એવું કોઈ વ્રત કે ઉપાય જણાવો કે જેથી અમારા જીવનના દુઃખો દૂર થાય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. ઋષિએ કહ્યું, અધિક માસમાં આવતી પરમા એકાદશી અને પંચરાત્રિ વ્રત સર્વોત્તમ છે. જો તમે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશો તો ભગવાન પુરુષોત્તમ તમારી ઉપર પ્રસન્ન થશે. પછી ઋષિએ પંચરાત્રિ વ્રતની વિધિ સમજાવી. એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ઉપવાસ રાખવો, હરિનામનું જપ કરવું અને રાત્રે જાગરણ કરવું. દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને અમાવસ્યા સુધી શક્ય હોય તે પ્રમાણે ઉપવાસ, એકટાણું અથવા ફળાહાર કરીને ભગવાનનું સ્મરણ કરવું. દરરોજ દીપદાન, દાન અને ભક્તિપૂર્વક કથા શ્રવણ કરવું. ઋષિના વચન સાંભળીને સુમેધા અને પવિત્રાએ પંચરાત્રિ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. સમય આવતાં અધિક માસની પરમા એકાદશી આવી. બંનેએ વહેલી સવારે પવિત્ર નદીમાં સ્નાન કર્યું. ભગવાન પુરુષોત્તમની મૂર્તિ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવ્યો અને વ્રતનો સંકલ્પ કર્યો. દિવસભર હરિનામ જપ અને ભજન કર્યું. રાત્રે જાગરણ કરીને ભગવાનના ગુણગાન ગાયા. દ્વાદશીના દિવસે પણ બંનેએ ભક્તિપૂર્વક પૂજા કરી. ગરીબ હોવા છતાં એક જરૂરિયાતમંદ બ્રાહ્મણને દાન આપ્યું. ત્રયોદશી અને ચતુર્દશીના દિવસે તેઓ સતત ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. અમાવસ્યાના દિવસે તેમણે વિશેષ પૂજા કરી, દીપદાન કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, અમારું કલ્યાણ કરો, અમને તમારી ભક્તિ આપો. ભગવાન તેમની નિષ્ઠાથી અત્યંત પ્રસન્ન થયા. થોડા દિવસોમાં રાજમહેલમાંથી દૂત આવ્યો. રાજાએ એક યજ્ઞ માટે યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણની શોધ કરી હતી. સુમેધાનું નામ સાંભળીને તેમને રાજદરબારમાં બોલાવવામાં આવ્યા. સુમેધાએ યજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ કરાવ્યો. રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેમને ધન, ગાય, વસ્ત્ર અને એક સુંદર ઘર ભેટમાં આપ્યું. થોડા જ સમયમાં તેમનું જીવન સુખમય બની ગયું. પરંતુ તેમણે ક્યારેય ભગવાનની ભક્તિ છોડી નહીં. જીવનભર પંચરાત્રિ વ્રત કરતા રહ્યા અને અંતે ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત થયા. આ રીતે પંચરાત્રિ વ્રત કરનારને ધન, સુખ, સંતાન, યશ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચરાત્રિ વ્રત પારણું 15 જૂન 2026 અમાવસ્યા. વહેલી સવારે સ્નાન કરવું, ભગવાન પુરુષોત્તમ અને શ્રીવિષ્ણુની પૂજા કરવી, ઘીનો દીવો પ્રગટાવવો, બ્રાહ્મણ, ગાય અથવા ગરીબોને દાન આપવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો, ભગવાનને ભોગ અર્પણ કરીને વ્રતનું પારણું કરવું, પ્રસાદ ગ્રહણ કરવો. પંચરાત્રિ વ્રતનું ફળ, અનેક જન્મોના પાપોનો નાશ, ધન, વૈભવ અને સુખની પ્રાપ્તિ, પિતૃઓને તૃપ્તિ, ભગવાન પુરુષોત્તમની કૃપા, અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ. પંચરાત્રિ વ્રત મહાત્મ્ય કથા.
ભાગ 2 સુમેધા બ્રાહ્મણ અને પવિત્રાએ ઋષિના ઉપદેશ અનુસાર પંચરાત્રિ વ્રતનો સંકલ્પ કર્યો. ગરીબી હોવા છતાં તેમના હૃદયમાં અતૂટ શ્રદ્ધા હતી. ભગવાન પુરુષોત્તમમાં તેમનો અવિચળ વિશ્વાસ હતો. એકાદશીના દિવસે બંનેએ નિર્જળ ઉપવાસ કરીને હરિનામનું સ્મરણ કર્યું. આખો દિવસ ભજન, કીર્તન અને કથા શ્રવણમાં વિતાવ્યો. રાત્રે જાગરણ કરીને ભગવાનના ગુણગાન ગાયા. તે રાત્રે પવિત્રાને સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે દિવ્ય તેજથી પ્રકાશિત એક સુંદર મંદિર છે. મંદિરમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ 4 ભુજાઓ સાથે બિરાજમાન છે. તેમના ચરણોમાં અસંખ્ય દેવતાઓ નમન કરી રહ્યા છે. ભગવાને પવિત્રાને આશીર્વાદ આપતા કહ્યું, હે પુણ્યવતી, તું અને તારો પતિ જે પંચરાત્રિ વ્રત કરી રહ્યા છો તે અમને અત્યંત પ્રિય છે. તમારી ગરીબીનો અંત નજીક છે, પરંતુ સૌથી મોટું ફળ ધન નહીં, ભક્તિ અને મોક્ષ છે. સવાર થતાં પવિત્રાએ આ સ્વપ્નની વાત સુમેધાને કહી. બંનેના હૃદયમાં ભક્તિ વધુ દૃઢ બની. દ્વાદશીના દિવસે તેઓએ પોતાના ઘરની બહાર એક નાનો દીવો પ્રગટાવ્યો. ઘરમાં ઘી ઓછું હતું, છતાં ભગવાન માટે શ્રદ્ધાથી દીપદાન કર્યું. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અધિક માસ દરમિયાન કરેલું એક દીપદાન હજારો દીપદાન જેટલું ફળ આપે છે. ત્રયોદશીના દિવસે ગામમાં એક વૃદ્ધ ભિક્ષુક આવ્યો. ઘણા લોકોએ તેને અવગણ્યો, પરંતુ પવિત્રાએ પોતાના માટે રાખેલું થોડું અન્ન તેને આપી દીધું. સુમેધાએ પૂછ્યું, હે પ્રિયે, આપનું પોતાનું ભોજન પણ પૂરતું નથી, છતાં તું બધું દાનમાં આપી દીધું. પવિત્રાએ ઉત્તર આપ્યો, ભગવાને આપેલું ભગવાનના જીવને આપ્યું છે. દાન ક્યારેય ઓછું કરતું નથી, દાન તો પુણ્ય વધારતું છે. તેણીનો જવાબ સાંભળીને સુમેધા ખૂબ પ્રસન્ન થયા. ચતુર્દશીના દિવસે બંનેએ આખો દિવસ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર્યો. ઘરમાં ભૌતિક સુખ ઓછું હતું, પરંતુ આત્મિક આનંદ ભરપૂર હતો. અમાવસ્યાના દિવસે પંચરાત્રિ વ્રતની પૂર્ણાહુતિનો સમય આવ્યો. બંનેએ નદીમાં સ્નાન કર્યું અને ભગવાન પુરુષોત્તમની વિશેષ પૂજા કરી. ત્યારે અચાનક એક તેજસ્વી બ્રાહ્મણ તેમના ઘેર આવ્યા. તેમના ચહેરા પર અસાધારણ તેજ હતું. તેમણે કહ્યું, હે સુમેધા, તમારું વ્રત ભગવાનને અત્યંત પ્રિય થયું છે. તમારું કલ્યાણ નિશ્ચિત છે. બંનેએ તેમને નમસ્કાર કર્યા અને શક્ય તેટલી સેવા કરી. જ્યારે તેઓ બહાર ગયા અને પાછા આવ્યા ત્યારે તે બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયા હતા. સુમેધા અને પવિત્રાને સમજાઈ ગયું કે તે કોઈ સામાન્ય મનુષ્ય નહોતા. કદાચ ભગવાને જ તેમની પરીક્ષા લીધી હતી. તે દિવસ પછી તેમના જીવનમાં ધીમે ધીમે શુભ પરિવર્તનો આવવા લાગ્યા. ગામના લોકો, જે પહેલાં તેમની ગરીબીની મજાક ઉડાવતા હતા, હવે તેમની ભક્તિ અને સદાચારની પ્રશંસા કરવા લાગ્યા. એક દિવસ નજીકના રાજ્યના રાજાને સ્વપ્નમાં આદેશ મળ્યો, મારા ભક્ત સુમેધા બ્રાહ્મણની સેવા કર. તે મહાપુણ્યશાળી છે. સવારે રાજાએ દૂત મોકલીને સુમેધાને દરબારમાં બોલાવ્યા. દરબારમાં પહોંચતા રાજાએ તેમનું ખૂબ સન્માન કર્યું. તેમને યજ્ઞ કરાવવાની જવાબદારી સોંપી. સુમેધાએ શ્રદ્ધાપૂર્વક યજ્ઞ પૂર્ણ કર્યો. યજ્ઞના અંતે રાજાએ તેમને ગાય, સોનાની મુદ્રાઓ, વસ્ત્રો અને એક સુંદર નિવાસસ્થાન ભેટમાં આપ્યું. આ બધું જોઈને પવિત્રાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે ભગવાનને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, તમે અમારી ઉપર અપરંપાર કૃપા કરી છે. અમને હંમેશા તમારા ચરણોમાં ભક્તિ આપજો. પરંતુ આ કથાનો સાચો સંદેશ માત્ર ધનપ્રાપ્તિ નથી. પંચરાત્રિ વ્રતનું મુખ્ય ફળ છે મનની શુદ્ધિ, ભક્તિની વૃદ્ધિ, પાપોનો નાશ, અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ. સુમેધા અને પવિત્રાએ પ્રાપ્ત થયેલા ધનનો ઉપયોગ ગરીબોની સેવા, યજ્ઞ, દાન અને ધાર્મિક કાર્યોમાં કર્યો. તેમના જીવનનો દરેક દિવસ ભગવાનના સ્મરણમાં પસાર થવા લાગ્યો. સમય જતાં તેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. લોકો તેમને માત્ર ધનિક બ્રાહ્મણ તરીકે નહીં, પરંતુ મહાન ભક્ત તરીકે ઓળખવા લાગ્યા. આ રીતે પંચરાત્રિ વ્રતની મહિમા સમગ્ર પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ.